તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ જ્ઞાન લાઈવ એકેડેમીની ટાટ હાયર સેકન્ડરીની સ્પેશિયલી ધોરણ 11-12ના કોમર્સના શિક્ષક જે લોકો બનવા માંગે છે એ લોકો માટેની બુક છે. આગળ હું તમને વિડીયોમાં દેખાડું કે ટાટ હાયર સેકન્ડરીની બુકમાં કયા કયા ચેપ્ટર આપેલા છે. બુકનું નામ જ્ઞાન સંચાર છે. આગળ વિડીયોમાં જોઈએ ટોટલ કેટલા પેજની બુક છે, પેજની ક્વોલિટી કેવી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જ્ઞાન લાઈવ એકેડેમીની જ્ઞાન સંચાર જે લોકો ટાટ હાયર સેકન્ડરીની પ્રિપેરેશન કરે છે અને ખાસ કરીને કોમર્સમાંથી જે લોકો આવે છે ટાટ માટે એ લોકો માટેની બુક છે, જેમાં ધોરણ 11-12માં કોમર્સ શિક્ષક બનવાનું બ્રહ્માસ્ત્ર કરીને બુક છે. એટલે કે જે લોકોને ધોરણ 11-12માં કોમર્સના શિક્ષક બનવું છે એ લોકો માટે સ્પેશિયલ ટાટ કોમર્સની બુક આવી ગઈ છે, જેમાં તમને કન્ટેન્ટ પ્લસ મેથડ બંને મળી જશે. પ્રિલિમ્સ MCQ પ્લસ મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ બંનેની તમારે આમાંથી પ્રિપેરેશન થઈ જશે. બરાબર, જો ઓપન કરશો પેજને એટલે આ બુક આખી કલર એડિશન છે. આટલા ચેપ્ટર છે એમાં ટોટલ. એમાં સૌથી પહેલું હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો, તો એની સમજૂતી આપેલી છે. જ્યાં જરૂર પડે ત્યાં ચાર્ટ આપેલા છે, જરૂર પડે ત્યાં ફોટોઝ આપેલા હશે એટલે તમને યાદ રહે વધારે. પછી હિસાબી પદ્ધતિના ખ્યાલો એનું ચેપ્ટર છે. વ્યવહારોની દ્વિ અસર અને ખાતાના પ્રકારો. પેટા નોંધનું ચેપ્ટર છે, આ બધી પેટા નોંધો છે એના નમૂના આપેલા છે. રોકડ મેળ અને એના વ્યવહારો એ ચેપ્ટર છે. જેમ કે 3 ખાનાવાળો રોકડ મેળ છે, પેટા રોકડ મેળ, ખાસ આમ નોંધ, ખાતાવાહી, ખતવણીનું ચેપ્ટર, બેંક સિલક મેળનું ચેપ્ટર, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, આ બધા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે. ઘસારાના હિસાબો, પછી જોગવાઈઓ અને અનામતો, દેશી નામા પદ્ધતિ પરિચય, આ દેશી નામા પદ્ધતિ છે. પછી બિન વેપારી સંસ્થાના હિસાબો, આવક જાવક ખાતું ને બધું આવે ને, ઉપજ ખર્ચ ખાતા. પછી અપૂર્ણ માહિતી પરથી હિસાબ, આ બધા એ દાખલા. પાઘડીનું મૂલ્યાંકન, પાઘડી વિશેનું ચેપ્ટર, ભાગીદારી પાર્ટનરશિપ વિશેનું ચેપ્ટર, શેર મૂડીના હિસાબો, પછી ડિબેન્ચરના હિસાબો, કંપનીના વાર્ષિક હિસાબો છે. જો પછી લાસ્ટમાં એના MCQ પણ આપેલા છે. પેલા આખું દરેક ચેપ્ટરમાં સમજૂતી આપેલી હશે, પછી એના MCQ આપેલા હશે અને એના પણ આન્સર આપેલા હશે. પછી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તર, રોકડ પ્રવાહ પત્રક, એના પછી વૈકલ્પિક પ્રશ્નો છે ચેપ્ટરના. 2 ગુણના પ્રશ્નો, આ બધા 2 ગુણના પ્રશ્નો છે. આ બધા આગળ જે MCQ હતા, આ એક કે 2 વાક્યમાં જે જવાબ લખવાનો એ ક્વેશ્ચન છે. અને અહીંયાથી શરૂ થાય છે 2 ગુણના પ્રશ્નો. ટૂંકમાં પ્રિલિમ્સ ને મેઇન્સ બેયની પ્રિપેરેશન ટાટ HS વાળા, કોમર્સ વાળાને આમાંથી થઈ જાય એમ. આ 2 ગુણના પ્રશ્નો છે બધા ચેપ્ટરના. આ 4 ગુણના પ્રશ્નો છે. જો આમાં આવા દાખલા પૂછાય 4 ગુણમાં છે. જેમ કે તફાવત આપો, અનામત મૂડી ને મૂડી અનામત. આ 4 ગુણના પ્રશ્નો છે. પછી આ 6 ગુણના પ્રશ્નો છે. આમ નોંધ બનાવવાની આવે છે. શેર એટલે શું, શેરના પ્રકારો જણાવે, બધા 6 ગુણના પ્રશ્નોમાં આવે. 8 ગુણના પ્રશ્નો છે. આમ નોંધ ને બધું 8 માર્કના. પછી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એને MCQ. એમાં પણ 1 લાઇનર હશે. MCQ પેલા આવી ગયા. પછી આ 2 ગુણના પ્રશ્નો વાણિજ્ય વ્યવસ્થાના. પછી 4 ને 6 ગુણના પ્રશ્નો, જેમ કે ઉદારીકરણ એટલે શું છે, માનવ સંસાધનની ટૂંક નોંધ લખો, સારા નેતાના ગુણ જણાવો. એ બધા 4-6 માર્કના પ્રશ્નો છે. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને કયા અધિકારો મળે, તો ગ્રાહકના અધિકાર સમજાવવાના હોય, 4 થી 6 માર્કમાં પૂછાય. આ બધા 8 ગુણના પ્રશ્નો છે. જેમ કે ધંધો, વ્યવસાય ને રોજગાર, એ ત્રણેય વચ્ચેનો તફાવત આપો, તો સરસ મજાનો તફાવત સમજાવેલો છે. ધંધો એટલે શું, ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. એ બધા 8 માર્કના પ્રશ્નો છે. આયોજનની વ્યાખ્યા આપી, એની પ્રક્રિયા સમજાવો, તો પોઈન્ટ વાઇઝ સમજાવેલું છે. આયોજનના ઘટકો સમજાવો, વ્યવસ્થા તંત્રના પ્રકારો સમજાવો. આ બધા 8 માર્કના છે. પછી વાણિજ્યક પત્ર વ્યવહાર ને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, SPCC જે આવતું ને, એ SPCC ના પહેલા MCQ હશે.
પછી એના વન લાઇનર ક્વેશ્ચન છે, આ બધા વન લાઇનર ક્વેશ્ચન છે. SPCC આ બધા 2 માર્કના ક્વેશ્ચન છે. જેમ કે જો ગ્રાહકના દાવા ફરિયાદ પ્રત્યે વેચનારનું વલણ કેવું હોવું જોઈએ. પછી આવેદન પત્રમાં સૌથી અગત્યની કલમ ધ્યેયની ગણાય છે તો વાક્ય સમજાવો. એ બધા 2 માર્કના પ્રશ્નોમાં આવે. આ બધા 4 માર્કના પ્રશ્ન છે. જેમ કે પૂછપરછના પત્રમાં પૂછપરછનો ઉદ્દેશ કયો હોઈ શકે તો એ સમજાવવાનું. બધા 4 માર્કના છે. પછી 6 માર્કના પ્રશ્નો, પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ શું છે એ બધા 6 માર્કના ક્વેશ્ચનમાં આવે. ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત સમજાવો છે. અને પછી હશે 8 માર્કના પ્રશ્નો. જેમ કે વાણિજ્યક પત્રની કાગળની પસંદગી કઈ 3 બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એ 8 માર્કમાં પૂછાય. તેવી રીતે દરેક ચેપ્ટરના MCQ 1 માર્કના ક્વેશ્ચન, પછી 4 થી 6 માર્કના ક્વેશ્ચન, 8 માર્કના ક્વેશ્ચન, એવી રીતે આખી બુક બનાવેલી છે. એ તમારો પ્રિલિમ્સ ને મેઇન્સ બંનેનો સિલેબસ આમાંથી કવર થઈ જાય. જે લોકો ટાટ હાયર સેકન્ડરી કોમર્સવાળા સ્ટુડન્ટ, ધોરણ 11-12માં કોમર્સમાં શિક્ષક બનવું છે જેને, એ લોકો માટે 717 પેજની બુક છે. જે તમને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાંથી તમે ઓનલાઈન આને પરચેસ કરી શકશો. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.